બોલો ભાઈ, નકશામાં બે બાજુથી રસ્તો છે, શું પૂછવું છે? સર નકશા મુજબ બે બાજુથી છે હા છે, બોલો શું પૂછવું છે? એવું જ પૂછવું હતું, પરંતુ સાહેબ આ બાજુ કોઈ ચોકડી બોકડી નથી, પેલા 446 વાળાનો જ છે. મને તમે જેટલો નકશો મૂક્યો છે એમાં બે બાજુ દેખાડે છે. હવે તમારું ગામ કઈ બાજુ મને કેમ ખબર પડે? બે બાજુથી છે. તમે જે મને મૂક્યો છે નકશો ઈ હા મેં આજે જોયો. હવે ઈ અધૂરો નકશો છે. તમારું ગામ કઈ બાજુ મને અહીં બેઠા બેઠા કેમ ખબર પડે? એટલે ગામ કઈ બાજુનું છે પ્રમાણે મને કેમ ખબર પડે? તમે નકશો જ અધૂરો મૂક્યો છે ભઈલા. હવે આમાં તમે એમ કહો કે મને જવાબ આપો, શું જવાબ દઉં? રસ્તો મને બે તરફ દેખાય છે. આમાં તમારે વિગત તો પૂરી નાખવી જોઈએ ને, કાં મેપ આખો નાખવો જોઈએ. હવે પછી બબે વખત હું જવાબ ન દઈ શકું ફોન. હા પણ સાહેબ એ નકશો મને અધૂરો જ આપે છે. આખો સિમતરનો નકશો નહીં આલ્યો. માથું પછાડો, મારી બે છાતી કૂટવી પડે. કોઈ અધૂરો નકશો ન આપે. ડીએલઆર કચેરીમાં કઢાવો એટલે આખો નકશો મળે. કોકનામાંથી ફોટા પાડો તો અધૂરા આવે. ના સર કોકનામાંથી ડીએલઆરમાંથી આખો જ મળે યાર. નકશો માંગો એટલે તમે પાર્ટ પ્લાન માંગો તો પાર્ટ પ્લાન દઈએ તમને. તમે 500 રૂપિયા ભરીને માંગો એટલે આખો દઈએ. તમે 18 રૂપિયા ભરીને 8 રૂપિયા ભરીને કઢાવ્યો. કેટલા રૂપિયા ભર્યા? મેં આરટીઆઈ મુજબ આખો નકશો માંગ્યો હતો સાહેબ. મૂકો હવે, તમારી યાર મગજમારી કરવાનો કોઈ મતલબ નથી. આખા ગુજરાતને ખબર છે કે સિમતળનો નકશો માંગીએ એટલે આખો દઈએ એમ. એમાં આરટીઆઈ કરવાની જરૂર ન હોય. તમારા જેવા ભાઈઓ એ કામ ન કરીએ કે ભાઈ. હા સર. કોઈ વકીલ રાખવા પડે પછી તારા હાથ. ગમે એટલું હું શીખવાડું, મારી તો ગેસ ગઈ ભેંસ પાણી મેં. જેટલા સાંભળશે ને આ વિડીયો યુટ્યુબમાં મૂકી છે બધાને ખબર પડે કે 300 થી 500 રૂપિયા ભરીએ એટલે આખો નકશો આપણને મળે. એમાં આરટીઆઈ કરવાની જરૂર નહીં, ફરિયાદ કરવાની જરૂર નહીં. તમે સ્કેચ માંગો તો તમને હાફ દી 8 રૂપિયા વાળો દેખીતું છે. રૂપિયા ખર્ચો એવું મળે. મૂકો હું મગજમારી કરે આમાં.